તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ પીએમ કિસાન યોજનાની, જે અંતર્ગત ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો દર 2 મહિને આપવામાં આવે છે। ખેડૂતો માટે મહત્વના સમાચાર। જો મિત્રો તમે ખેડૂત છો તો તમારા માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। ભારતની સરકારની લાભદાયક અને કલ્યાણકારી યોજના એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। આ યોજનાનો લાભ ફક્ત ખેડૂતોને જ મળે છે। આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની નાણાકીય સહાય આપવાની જોગવાઈ કરવામાં આવેલી છે। આ રકમ યોજના સાથે સંકળાયેલા ખેડૂતોને 2000 રૂપિયાના 3 હપ્તામાં આપવામાં આવે છે। તો મિત્રો હવે વાત કરીએ કે 19મો હપ્તો ક્યારે રિલીઝ થશે। જો કે આ યોજના નાણાકીય સહાય તમને મળી રહે છે તે માટે તમારે થોડું કામ કરવું પડશે। આમાંનું એક કામ છે જે ઈ-કેવાયસી છે। જો તમે હજુ સુધી ઈ-કેવાયસી કરાવી નથી તો તમારે આ કામ કરાવવું જોઈએ, નહીં તો તમને આ યોજનાનો 19મો હપ્તાનો લાભથી તમે વંચિત રહી શકો છો। 18મો હપ્તો જાહેર થયાને 3 મહિનાથી વધુ સમય થઈ ગયો છે અને દેશભરના ખેડૂતો હવે આ 19મા હપ્તાની રાહ જોઈને બેઠા છે। ખેડૂતોની રાહ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે। કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના જણાવ્યા મુજબ ભારત સરકાર આ યોજનાનો 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ જાહેર કરશે। તે જ સમયે દેશમાં ઘણા ખેડૂતો છે જે આ યોજનાનો ખોટી રીતે લાભ લઈ રહ્યા છે। કેન્દ્ર સરકારના આ ખેડૂતો પ્રત્યે કડક છે। આ કારણોસર સરકારે યોજનાનો ઈ-કેવાયસી અને જમીન ચકાસણી ફરજિયાત બનાવી છે। જે આ ખેડૂતોએ 2 મહત્વપૂર્ણ કાર્યો નહીં કરેલા હોય તો તે આ યોજનાથી 2000ના હપ્તાથી વંચિત રહી શકે છે। તે જ સમયે ખેડૂતોએ આ 2 મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરવાના છે। આગામી હપ્તાના પૈસા તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે। આવી સ્થિતિમાં 19મો હપ્તાનો લાભ મેળવવા માટે તમારે આ 2 બાબતોને શક્ય બને તેટલી વહેલી સુધારવી જોઈએ। જો તમે હજુ સુધી ઈ-કેવાયસી કરાવી નથી અને તમે તેને ઓફલાઈન કરાવવા માંગો છો તો તમે તમારા નજીકના સીએસસી સેન્ટર પર જવું પડશે અને ત્યાં તમારો બાયોમેટ્રિક લેવામાં આવશે અને પછી તમારી ઈ-કેવાયસી કરવામાં આવશે। અને મિત્રો, જો તમે ઓનલાઈન ઈ-કેવાયસી કરવા માંગો છો તો એ પણ તમે કરાવી શકો છો। તો એના વિશે આપણે પૂરો વિડીયો આ ચેનલની અંદર અપલોડ ટૂંક સમયમાં કરીશું। તો ત્યાં સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો, જેથી કરીને તમને એ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે। ત્યાં સુધી ધન્યવાદ।